કમ્પ્યુટર વિથ તેજસ ઠક્કરમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કમ્પ્યુટર અધ્યયન વિષયમાં પ્રકરણ 2 કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટમાં નેમ એન્ટર કરવા માટે, ત્યારબાદ પિનકોડ નંબર સ્વરૂપે જ એન્ટર કરવા માટે તેમજ તેની લેન્થ 6 અક્ષર કરતાં ઓછી ન હોવી જોઈએ તેમજ 6 અક્ષર કરતાં વધુ ન હોવી જોઈએ। આ પ્રકારની સ્ક્રિપ્ટિંગ કયા પ્રકારે તૈયાર કરી શકાય તે માટેનો પ્રેક્ટિકલ પ્રસ્તુત વિડિયો સેશનમાં આપણે જોઈશું। આ માટે સૌપ્રથમ તમારા કમ્પ્યુટરમાં રહેલ કમ્પોઝર પ્રોગ્રામને શરૂ કરો, ત્યારબાદ ફોર્મ જે છે એ ડિફાઇન કરી સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ નેમ અને તેની સામેના ભાગમાં ટેક્સ્ટ બોક્સ અને પિનકોડ અને તેની સામેના ભાગમાં ટેક્સ્ટ બોક્સ ડિફાઇન કરી સબમિટનું બટન જે છે એ તમે તૈયાર કરો। હવે નોર્મલ, HTML ટેગ, સોર્સ અને પ્રિવ્યૂ આમાંથી સોર્સ ટેગની અંદરમાં આપણે જાવાસ્ક્રિપ્ટ માટેનો પ્રોગ્રામ એડ કરવાનો હોય છે, જે આપણે હેડ ટેગમાં ટાઇટલ પછી ઉમેરી શકીએ, અધરવાઇઝ બોડી ટેગમાં તેનો ઉમેરો કરી શકાય। આ ટેગ જે છે એ કયા પ્રકારે ઉમેરવો તે સ્ક્રીનમાં દર્શાવેલ છે। અહીં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે નેમ ટેક્સ્ટ બોક્સની અંદરમાં માહિતી કમ્પલસરી દાખલ કરવા માટેનું એક કન્ડિશન એટલે કે સ્ક્રિપ્ટિંગ તૈયાર કરીશું। ત્યારબાદ પિનકોડને ફક્ત નંબર સ્વરૂપે જ એન્ટર કરવામાં આવે એટલે કે તેની વેલ્યુ ટેક્સ્ટ લેવામાં ન આવે તે બાબતની પણ સ્ક્રિપ્ટિંગ આપણે ડિફાઇન કરીશું। ત્યારબાદ પિનકોડને 6 જ ડિજિટમાં એટલે કે 6 અક્ષરમાં જ એન્ટર થાય તે પણ જરૂરી છે, તો એ પણ ધ્યાન રાખવામાં આવે। જો 6 અક્ષર કરતાં ઓછી વેલ્યુ દાખલ કરવામાં આવે કે પછી 6 અક્ષર કરતાં વધુ વેલ્યુ દાખલ કરવામાં આવે તો એ એક્સેપ્ટ ન કરે। આ ત્રણ બાબત માટેનું આપણે જાવાસ્ક્રિપ્ટની અંદરમાં પ્રોગ્રામિંગ કયા પ્રકારે કરી શકાય તે જોઈશું। આ માટે સૌપ્રથમ સ્ક્રિપ્ટ અને તેનો અંત સ્લેશ સાથે સ્ક્રિપ્ટથી કરવામાં આવે છે, ત્યારબાદ ફંક્શન અને વેલિડ ફોર્મ આ પ્રમાણે ડિફાઇન કરવામાં આવે છે। અહીં આપણે નેમ અને પિનકોડ માટે બે વેરિયેબલ ડિફાઇન કરીશું, જે માટે var એટલે કે વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ document.js1 કે જે આપણે ફોર્મ ડિફાઇન કર્યું છે તેનું નામ દર્શાવે છે। ત્યારબાદ વેલ્યુ તરીકે નેમ ડિફાઇન આ પ્રમાણે કરીશું। ત્યારબાદ પિનકોડ માટે વેરિયેબલ y ડિફાઇન કરીશું, જેમાં document.js1.pincode.value આ પ્રમાણે બંને વેલ્યુ આપણે સૌપ્રથમ ડિફાઇન કરીશું। ત્યારબાદ એક પછી એક કન્ડિશન માટે ઇફ એટલે કે જો x ની વેલ્યુ નલ હોય અથવા માટે ડબલ પાઇપ સાઇનને લેવામાં આવે છે। x ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન એટલે કે જો ખાલી વેલ્યુ હોય તો કર્લી બ્રેકેટ શરૂ કરી અને કર્લી બ્રેકેટ અંત કરી તેની વચ્ચેના ભાગમાં એલર્ટ દર્શાવવામાં આવે, જેમાં સંદેશા તરીકે પ્લીઝ એન્ટર નેમ એટલે કે તમે નામ દાખલ કરો। જો આમ ન કરવામાં આવે તો document.js1 name.focus ઉપર જાય અને રિટર્ન ફોલ્સ બને। આ પ્રમાણેનું સૌપ્રથમ નેમ માટેનું આ પ્રમાણેની કન્ડિશન ફૂલફિલ કરવા માટેનો કોડ લખીશું। ત્યારબાદ ઇઝ નોટ અ નંબર એટલે કે નંબર ના હોય તેના માટેની આપણે કન્ડિશન ચકાસીશું પિનકોડ માટે, જેના માટે ઇફ ઇઝ NANY ડિફાઇન કરી કર્લી બ્રેકેટની અંદરમાં એના માટેની શરત લખીશું, જેમાં એલર્ટ ડાયલોગ બોક્સમાં જો આ પ્રમાણેની કન્ડિશન ફૂલફિલ ન થાય તો મેસેજ દર્શાવવામાં આવે કે પ્લીઝ એન્ટર નંબર્સ ઓનલી એટલે કે નંબર જ દાખલ કરો, ટેક્સ્ટ એલાઉડ નથી। ત્યારબાદ document.js1.pincode.focus અને રિટર્ન ફોલ્સ આપો। તો આ પ્રમાણે તમે પિનકોડમાં ફક્ત નંબર જ એન્ટર કરવામાં આવે તે માટેની કન્ડિશન આ પ્રમાણે તમે ડિફાઇન કરી શકો છો। ત્યારબાદ પિનકોડની કિંમત 6 કરતાં વધુ ન હોય અને 6 કરતાં ઓછી ન હોય એટલે કે કમ્પલસરી 6 કેરેક્ટર ડિફાઇન થાય એ માટે પિનકોડ ડોટ લેન્થ એટલે કે y ડોટ જે આપણે y તરીકે એનો વેરિયેબલ ડિફાઇન કર્યો છે, તેથી ઇફ y ડોટ લેન્થ ગ્રેટર દેન 6 હોય એટલે કે 6 કરતાં વધુ હોય અથવા y ડોટ લેન્થની કિંમત 6 કરતાં ઓછી હોય તો એલર્ટ ડાયલોગ બોક્સમાં તમને આવો મેસેજ જોવા મળે કે પ્લીઝ એન્ટર 6 ડિજિટ્સ ઓનલી અને ત્યારબાદ document.js1.pincode.focus અને રિટર્ન ફોલ્સ થાય। તો આ પ્રમાણેની કન્ડિશન તમારે જો 6 ડિજિટ કરતાં ઓછી કે 6 ડિજિટ કરતાં વધુ કોઈ યુઝર પિનકોડ દાખલ કરે
તો સંદેશો દર્શાવે તે માટે આ પ્રમાણેનો કોડ તમારે ઉમેરવો પડશે. હવે કમ્પોઝર પ્રોગ્રામમાં નીચેના ભાગમાં રહેલા નોર્મલ HTML ટેગ અને સોર્સ તેમજ પ્રિવ્યૂમાંથી સોર્સ બટન પર ક્લિક કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પ્રમાણેનો કોડ આપણે એડ કરેલો છે, જેમાં સ્ક્રિપ્ટ ટેગથી શરૂ કરીને આટલો પ્રોગ્રામ આપણે ટાઈપ કરવો પડે. જેમાં તમે પ્રોગ્રામમાં દર્શાવ્યા મુજબ આ સૌપ્રથમ આપણો કોડ છે જે નેમ માટેનો છે કે નેમ દાખલ કરવામાં ન આવે તો આ પ્રમાણેનો સંદેશો જોવા મળે કે પ્લીઝ એન્ટર નેમ. ત્યારબાદ ઇઝ એન એટલે કે નોટ અ નંબર, જો નંબરની જગ્યાએ ટેક્સ્ટ દાખલ કરવામાં આવે તો સંદેશો દર્શાવવામાં આવે કે પ્લીઝ એન્ટર નંબર્સ ઓનલી, અને તેની કિંમત પિનકોડની 6 અક્ષર કરતાં વધારે કે 6 અક્ષર કરતાં ઓછી હોય તો એલર્ટ ડાયલોગ બોક્સમાં તમને પ્લીઝ એન્ટર 6 ડિજિટ્સ ઓનલી એવો સંદેશો દર્શાવવામાં આવે. તો આ પ્રમાણેની સ્ક્રિપ્ટથી શરૂ કરીને /સ્ક્રિપ્ટ સુધીનું જે પ્રોગ્રામ છે તે તમારે હેડ પછી આ પ્રમાણે એડ કરવું પડે. એડ કર્યા બાદ તેનો સંગ્રહ કરો એટલે કે સેવ કરો, તેથી આ પ્રમાણેનું તમને સ્ક્રીન જોવા મળશે. હવે તમે ફાઇલને જે સ્થાન પર સંગ્રહ કરેલ છે એટલે કે ડેસ્કટોપ પર આપણે JS1 નામની ફાઇલનો જે સંગ્રહ કર્યો છે તે ફાઇલને મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝરમાં ઓપન કરતાં સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ તમને પરિણામ જોવા મળે છે, જેમાં તમે નેમ એની સામે ટેક્સ્ટ બોક્સ જોઈ શકો છો અને પિનકોડ અને તેની સામે પણ ટેક્સ્ટ બોક્સ જોવા મળે છે. અહીં જો તમે નેમ દાખલ કર્યા વગર સબમિટ બટન પર ક્લિક કરશો તો તમને આ પ્રમાણેનો સંદેશો જોવા મળે છે કે પ્લીઝ એન્ટર નેમ. તો જ્યાં સુધી તમે નામ એન્ટર નહીં કરો ત્યાં સુધી તે આગળ જવા દેશે નહીં. તો ઓકે બટન પર ક્લિક કરી આપણે અહીં નામ લખીએ છીએ. હવે પિનકોડની વેલ્યુ એન્ટર કર્યા વગર જો સબમિટ બટન પર ક્લિક કરીશું તો તમને સંદેશો જોવા મળે છે કે પ્લીઝ એન્ટર 6 ડિજિટ્સ ઓનલી. જો આપણે અહીં પિનકોડમાં નંબરની જગ્યાએ કોઈ કેરેક્ટર આ પ્રમાણે દાખલ કરીએ છીએ અને જો સબમિટ બટન પર ક્લિક કરીશું તો ફરીથી તમને મેસેજ જોવા મળશે કે પ્લીઝ એન્ટર નંબર્સ ઓનલી, એટલે કે ફક્ત નંબર કિંમત તરીકે જ તમે નાખી શકો છો, કેરેક્ટર એલાઉડ નથી. હવે અહીં જો તમે 6 અક્ષર કરતાં વધારે કે ઓછાની સ્થાન પર જો તમે 3 જ કેરેક્ટર એડ કરી અને સબમિટ બટન પર ક્લિક કરશો તો પણ તમને મેસેજ જોવા મળશે કે પ્લીઝ એન્ટર 6 ડિજિટ્સ ઓનલી, એટલે કે 6 અક્ષર જ તમે ઉમેરી શકો છો. અને જો તમે 6 અક્ષર કરતાં વધારે આ પ્રમાણે એડ કરી અને સબમિટ બટન પર ક્લિક કરશો તો પણ તે તમને એન્ટર થવા દેશે નહીં, એટલે કે પ્લીઝ એન્ટર 6 ડિજિટ્સ ઓનલી નો સંદેશો જોવા મળશે. જો તમે અહીં ફક્ત 6 અક્ષર જ ટાઈપ કરશો અને સબમિટ બટન પર ક્લિક કરશો તો તમને કોઈ પણ પ્રકારનો સંદેશ જોવા મળતો નથી. આમ તમે જાવાસ્ક્રિપ્ટની મદદથી 3 પ્રકારની કન્ડિશન્સ કયા પ્રકારે તૈયાર કરી શકાય કે નેમમાં કમ્પલસરી વેલ્યુ દાખલ કરવી જ પડે, ત્યારબાદ પિનકોડ ફક્ત નંબર સ્વરૂપે જ લેવામાં આવે અને પિનકોડની કિંમત 6 વેલ્યુ એટલે કે 6 ડિજિટ કરતાં ઓછી કે વધુ ન કરી શકાય, એન્ટર ન થાય તે માટેની સ્ક્રિપ્ટિંગ પર આ પ્રમાણે તૈયાર કરી શકો છો. બેસ્ટ ઓફ લક. આભાર.